છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, જાખરપુરા, ચાચક, ઢોકલિયા અને અલી ખેરવા જેવી 5 ગ્રામ પંચાયતોને જોડીને બોડેલી નગરપાલિકા રચવામાં આવી છે। બોડેલી નગરપાલિકા બન્યા પછી 7 મહિના જેટલો સમય વીતી ગયો છતાં હજુ સુધી વિકાસના કામોમાં એક પણ રૂપિયાનો ઉપયોગ નથી થયો। સરકાર દ્વારા વિકાસના કામો માટે ફાળવવામાં આવેલા 7 કરોડ રૂપિયા ઉપયોગ વગર પડ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। નગરપાલિકા વિસ્તારમાં હજુ સુધી વિકાસના કામ શરૂ ન થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બોડેલી નગરપાલિકા બનતા જ ગ્રામજનોમાં વિકાસની આશા જાગી હતી, પરંતુ હાલની સ્થિતિ જોઈ લોકોમાં નિરાશા ફેલાઈ રહી છે। છેલ્લા 7 મહિનાથી વિકાસના કામો શરૂ ન થતા નગરમાં રહેતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। આરકે રેસિડેન્સીથી લઈને કકરોલિયા સુધી, જ્યાં બોડેલી નગરપાલિકાની હદ છે ત્યાં સુધી સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવે। આ અમારી ગત સપ્ટેમ્બર 2025ની માંગણી છે। હજી સુધી આ બાબતે કોઈ કામ થયું નથી। કોઈ પણ પ્રકારના રસ્તાથી માંડીને ગટર લાઇનથી માંડીને બધી જ જે સમસ્યાઓ છે એ તમામ સમસ્યાઓનો અત્યાર સુધી કોઈ હલ થતો નથી। સાંભળ્યું છે કે ગ્રાન્ટ આવી છે, આવું તેવું સાંભળ્યું બી છે હવે, પણ હવે એ શું છે શું નહીં કોઈ માહિતી છે નહીં। બોડેલી નગરપાલિકામાં જનતાને પડી રહેલી તકલીફને મુદ્દે ચીફ ઓફિસરે કહ્યું કે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 7 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી। આ રકમ રોડ, રસ્તા અને પેવર બ્લોક અને સ્વચ્છતાના સાધનોની જે ઘટ છે એ આયોજનમાં લીધા છે। આ રકમ મળ્યા બાદ 7 કરોડની આપણે દરેક રકમની તાંત્રિક મંજૂરીની વહીવટી મંજૂરી આપી દીધી છે અને એમાં રોડ, રસ્તા, પેવર બ્લોક અને સ્વચ્છતાના જે સાધનોની ઘટ છે એ આપણે હમણાં આયોજનમાં લીધા છે। હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે 7 કરોડની ગ્રાન્ટ ફાળવી છતાં વિકાસના કામો ક્યારે શરૂ થશે અને બોડેલી નગરપાલિકાના 25,000 લોકોની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે તો જોવું રહ્યું। અજય જાની, TV 13 ગુજરાતી, છોટાઉદેપુર।